રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો તમે આવ્યા હતા કે નહોતા આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો સ્વાગત છે તમારું અમારી કાઠિયાવાડી વ્લોગ 1204માં. તો આજે આપણે આવી ગયા છીએ ડોળિયા ગામના દરિયા કિનારે, એટલે કે અમારા જ ગામના દરિયા કિનારે. ત્યાં આજે છે ગણપતિ વિસર્જન. તો તમે જુઓ, ઘણા બધા લોકો અહીંયા ગણપતિ દાદા પધરાવવા માટે આવે છે. સહજ સંખ્યામાં હવે લોકો અહીંયા ડોળિયાના દરિયા કિનારે ગણપતિ દાદા પધરાવવા આવે છે. તો આ લોકો જો અત્યારે ટ્રેક્ટરમાંથી ગણપતિ દાદા નીચે ઉતારે છે ને ડીજે બીજેની પણ ફૂલ રમઝટ બોલે છે. તો નીચે અત્યારે જો તમે આવી રીતે ટ્રેક્ટરમાંથી ઉતારી દીધા છે અને ગણપતિ દાદાને અહીંયા થોડી વાર નીચે મૂકી અને દાંડિયા રસ ને એવું બધું હોય છે. તો આ લોકો જો હમણાં થોડીક વારમાં ગણપતિ દાદા નીચે મૂકી અને દાંડિયા રસ પણ લેશે. એ જો તમે આવી રીતે કંઈક હોય છે. ડીજે પણ બહાટી વાગે છે અને ફૂલ મોજમાં છે બધા. અને આ બાજુ જુઓ, ઘણા બધા લોકો ગણપતિ દાદા પધરાવી અને નાય છે ને હજી ઘણા બધા લોકો આવે છે અને બધા હકોની રીતે એની મોજમાં ગણપતિ દાદાને પધરાવે છે અને બધું એની રીતે જે કંઈ વિધિ હોય તે કરે છે. તો જુઓ તમે, આ લોકોએ ગણપતિ દાદા નીચે મૂકી દીધા છે અને જો આમ આવી રીતે કંઈક દાંડિયા રસ ને આવું બધું રાસ ગરબાની હોય છે. એટલે બધા ફૂલ મોજમાં જ છે જુઓ તમે. તો મિત્રો જો આવી રીતે કંઈક હોય છે બધું. અને હવે આપણે સહી આગળ કે ભાઈ અહીંયા હું વેચાય છે ત્યારે એ આપણે હવે જાણીશું કે અહીંયા હું વેચાય છે. તો બને રહેજો વિડીયોમાં. તો જુઓ, આવી રીતે અહીંયા છે બરફની લારી. અહીંયા બરફ પણ મળી રહી છે તમને. જુઓ, ઘણા બધા વ્યક્તિ અહીંયા બરફની લારી લાઈનમાં લાગી રહી અને બરફની મોજ માણે છે. અને આ બાજુ જુઓ, અહીંયા છે સમોસા, જે તમને મસ્ત મજાની ખાવાની મજા આવે એવા સમોસા છે. કેમ કે ભાઈ નાઈને ભૂખ તો લાગે જ, એટલે આપણે સમોસા માટે જો આ ભાઈ અહીંયા આવી ગયા છે એનો ધંધો કરવા માટે. મસ્ત મજાના સમોસા બનાવે છે. આ છે જો આપણા સબસ્ક્રાઈબર, તો એ પણ સ્વાદ કરતા ગયા. અને થોડીક જ વારમાં આપણા ગણપતિ દાદા આવી ગયા છે. તો જો બધા ભાઈબંધોએ અહીંયા દાંડિયા રસ રાખ્યા હતા, એટલે દાંડિયા રસ લઈ અને હવે જાય છે વિસર્જન માટે. તો ફાઇનલી મિત્રો, આ બધા મિત્રો જો ગણપતિ દાદાના નારા લગાવી અને જાય છે દરિયામાં. તો થોડેક ઊંડા જઈ અને હમણાં પધરાવી દે છે. જુઓ તમે, આવી રીતે અહીંયા હોય છે ગણપતિ દાદાનું પધરાવવાનું. તમે લોકો જાય છે ધીમે ધીમે પાણીમાં. તો ફાઇનલી મિત્રો, આ લોકોએ જે ગણપતિ દાદા પધરાવી દીધા છે. તો બોલ ગણપતિ દાદાની જય. તો ફાઇનલી મિત્રો, આપણે ગણપતિ દાદાને પધરાવી દીધા છે અને આપણે હવે જાય છે કે અહીંયા કેટલું બધું પબ્લિક છે જુઓ તમે. તો પછી આપણા ભાઈબંધ એ પણ ગણપતિ વિસર્જનમાં આવેલા છે. ને જુઓ, ઘણા બધા લોકો અટાણે દરિયામાં નાય છે અને ઘણા બધા લોકો અટાણે ગણપતિ દાદા પધરાવી અને પાછા જતા રહ્યા છે. આ બધા નાવાના ફૂલ શોખીન હોય એટલે એ બધા લોકો જે નાય છે. મેં જુઓ, હજી ઘણું બધું પબ્લિક છે અહીંયા, જે એવડા લોકો એની મોજમાં નાય છે અને મોજ મસ્તી કરે છે અને વાહ વાહ. તો જો આવી રીતે અહીંયા એટલું બધું પબ્લિક છે. તમે જુઓ, પબ્લિક કેટલું બધું છે. આ તો થોડી કમથી જગ્યામાં જ આપણે વિડીયો લીધો છે, કેમ કે હજી તો આ 1.5-2 કિલોમીટર સુધીની જગ્યામાં છે ને બધા લોકો એની રીતે ગણપતિ દાદા વિસર્જન કરે જ છે, પધરાવે છે. જો આ બાજુ પણ છે અને એની આગળ પણ છે. જો તમે આવી રીતે બધા હવની મોજમાં અને જ્યાં મજા આવે છે એવી જગ્યા ઉપર ગણપતિ દાદાને વિસર્જન કરે છે, એટલે કે પધરાવે છે. જુઓ તમે, આવી રીતે કંઈક હોય છે. ને બસ નાહવાની તો ફૂલ જ મોજ હોય ભાઈ. અહીંયા દરિયા આવો એટલે નાહવા સિવાય આપણે તો બીજું કંઈ કામ હોય જ નહીં. આ બધા હવની મોજમાં. તો જુઓ તમે ભાઈ, આ બાજુ જુઓ, આ લોકોની મોજ જ પણ કંઈક અલગ છે. બધા ડીજે લઈને આવે છે, તો આપણા લોકો ઢોલ નગારા અને એવું લઈને આવ્યા છે, પણ એની મોજ જ કંઈક અલગ છે. તો ભાઈ, તમે ડીજે લઈને આવ્યા હતા કે શું લેવા હતા એ તમે કોમેન્ટ કરજો. અને ખાસ કરીને તો ભાઈ, જો અહીંયા આવ્યો હોય તો તમે નાહ્યા હતા કે નહોતા નાહ્યા એ પણ કોમેન્ટ કરજો.
તો અહીંયા જો ભાઈ પાણીપુરી એ વેચાય છે, જો બધા પાણીપુરીના શોખીન ત્યાં છે. અને ફાઇનલી મિત્રો અત્યારે આપણે હવે જવાનું છે નાહવા માટે. આપણે નાવા દરિયામાં અહીંયા બધા લોકો નાહે છે, ત્યાં જ આપણે જવાનું છે નાવા. તો આપણે જો ફટફટ કરી થઈ છે. હાલો આપણે બધાને હારવા નાવા. તો ફાઇનલી મિત્રો જો આ ભાવેશભાઈ ને બધા મજાક મસ્તી કરતા જાય છે અંદર નાહવા માટે. આપણે જવાનું છે જુઓ જાય છે આપણે નાવા. તો બધા જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરજો તમે આવ્યા હતા કે નહોતા આવ્યા. તો ફાઇનલી મિત્રો આપણે તો હવે દરિયામાં નાહી લીધા છીએ ને જો ઘણા બધા લોકો નાહી છે. એ જો આ પાછળ દેખાય બધા લોકો નાહી છે હજી, કેમ કે એ લોકોને બધાની મોજ જ અલગ છે. આપણે ભાઈ 10 વાગ્યાના આવ્યા હતા, 3 વાગ્યા સુધી નાહ્યા દરિયામાં. ને જો ભાઈ હજી 3 વાગી જશે તો પણ હજી ઘણા બધા લોકો ગણપતિ વિસર્જન માટે આવે જ છે. ને જો પાણી પણ અટાણે આવ કાંઠે પોગી ગયું છે ને આવી રીતે છે બધું. ને મિત્રો બ્લોગ અમારો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરો. તો બ્લોગને આપણે કરીએ છીએ અહીંયા પૂરો. જય માતાજી, જય દ્વારકાધીશ.